શ્રીમદ ભાગવત 11મો સ્કંદ બીજો અધ્યાય. વસુદેવજીની પાસે નારદજીનું આવવું અને તેમને જનક રાજા તથા 9 યોગીશ્વરોનો સંવાદ સંભળાવવો. શ્રી દ્વારિકાધીશ કી જય. વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરાદરુણબિંબફલાદરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદરમુખારવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તહે કંઠાવરોધનવિધો સ્મરણં કુતસ્તે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગજાનન મહારાજ કી જય. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી શુકયુવાચ. ગોવિંદ ભુજ ગુપ્તાયામ દ્વારવત્યામ કુરુદ્વ. અવાત્સિન્નારદો ભીક્ષણમ કૃષ્ણોપાસનલાલસ. શ્રી સુખદેવજી કહે છે કે હે કુરુનંદન પરીક્ષિત, શ્રી કૃષ્ણના બાહુબળથી સુરક્ષિત આખું દ્વારકા, અહીંયા નારદજી શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે
એવી એની લાલસાથી વારંવાર આવે. ચારે તરફથી મૃત્યુથી ઘેરાયેલી એવી કોઈ વ્યક્તિ છે જે બ્રહ્માદિ મોટા મોટા દેવતાઓના પણ ઉપાસ્ય ભગવાનના ચરણ કમળના દિવ્ય મધુર મકરંદ રસનો અલૌકિક રૂપ માધુરીનો આનંદદાયી સ્પર્શ અને મંગળમય ધ્વનિનું ઇન્દ્રિયોથી સેવન કરવા ન ઈચ્છે એવા ભગવાનના ચરણ છે, જેને દેવતાઓ પણ ઉપાસના કરે છે. એના દિવ્ય મધુર રસનો સેવન કરવાનું કોને ઈચ્છા ન થાય. દેવર્ષિ નારદજી એકવાર વસુદેવજીને ઘેર આવે છે. વસુદેવજી એમનું આદરપૂર્વક અભિવાદન કર્યું. શ્રી નારદજી સુખપૂર્વક આસન ઉપર બિરાજી અને એની પૂજા કરી. નારદજી બિરાજ્યા પછી પૂજા કરી, પ્રણામ કરી. વસુદેવજી કહે છે કે ભગવાન, આપ તો પુણ્ય શ્લોક ભગવાનના જ માર્ગનું અવલંબન કરનારા મહાપુરુષ છો. આપની યાત્રા બધાય પ્રાણીઓના કલ્યાણ માટે હોય છે. જે પ્રમાણે નાના બાળકો પોતાના મા બાપ ઉપર અવલંબિત હોય છે, એમના માટે માતા પિતાનું આગમન પરમ કલ્યાણકારી હોય છે. એ જ રીતે આપ જેવા મહાપુરુષોની યાત્રા તમામ પ્રાણીઓના કલ્યાણ માટે હોય છે. અન્ય દેવતાઓનો વ્યવહાર પ્રાણીઓના દુઃખ માટે પણ હોય છે અને સુખ માટે હોય છે. દેવતાઓની પૂજા વિધિ પ્રમાણે થાય ને તો દેવતા પ્રસન્ન થાય, પણ સેજ ત્રુટિ રહી જાય તો તેઓ નારાજ થઈ જાય છે. પણ તમારા જેવા તો પવિત્ર આત્મા અને ભગવત ભક્ત સંત મહાત્માઓનો વ્યવહાર બધા પ્રાણીઓ માટે હિતદાયક જ હોય છે. અન્ય લોકો છે એ દેવતાઓની જે રીતે ઉપાસના કરે છે એ જ પ્રમાણે દેવતા એને ફળ આપે છે. તેઓ છાયા જેવા છે. દેવતાઓની મુખ્ય રીતે મનુષ્ય જે રીતે ઉપાસના કરે છે એ રીતે જ દેવતા એને ફળ આપે. પણ સાધુ મહાત્માઓના સ્વભાવ તો હેતુ રહિત હોય છે. સાધુ મહાત્મા કોઈ રીતે હેતુ રાખતા નથી. દીનજનો ઉપર કૃપા કરવા જ તેઓ બધે વિચરણ કરતા હોય છે. અમે તમને પૂછી છીએ, શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરીને મનુષ્ય બધાય પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જાય એવું કાંઈ અમને કયો. ભગવાન વિષ્ણુ છે એ મુક્તિ આપે છે. પૂર્વકાળમાં મેં તે મોક્ષદાતા ભગવાનની ઉપાસના મોક્ષ માટે ન કરી. આગલા જન્મમાં મેં ઉપાસના કરી પણ મોક્ષ માટે ન કરી. વિષ્ણુ ભગવાનની ઉપાસના કરી અને મેં છે ને ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરવા માટે કરી. કારણ કે હું એની માયામાં મોહિત થઈ ગયો હતો તે સમયે. આ કેવી વિચિત્ર વાત કહેવાય. સંસારના દુઃખ પણ સુખ જેવા લાગે છે. દુઃખ વહી ગયું હોય ને ત્યારે એમ થાય કે ક્યારે મને ત્યારે કેવું મજા આવતી હતી. આવા વિચિત્ર દુઃખથી જે બધી રીતે દુઃખદાયી છે એ દુઃખથી હું સરળતાપૂર્વક કઈ રીતે નિશ્ચિત રૂપે મુક્ત થઈ શકું એવો કઈ સરળ ઉપાય બતાવો. જ્યારે આવો વસુદેવજીએ પ્રશ્ન કર્યો, નારદજી
ભગવાનના કલ્યાણકારી ગુણનું સ્મરણ કરતા કરતા તન્મય થઈ ગયા છે. નારદજી કહે છે કે તમે જે આ નિશ્ચય કર્યો છે બહુ શ્રેષ્ઠ છે. કેમ કે જે નિશ્ચય કર્યો છે એ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનાર ભાગવત ધર્મના સંબંધમાં તમે પૂછ્યું છે. ભાગવત ધર્મ એક એવી વસ્તુ છે કે જેને કાન દ્વારા સાંભળી અને વાણી દ્વારા ઉચ્ચાર કરી, ચિત્ત દ્વારા સ્મરણ કરી, હૃદયથી એનો આદર કરી અને અનુમોદન કરી તો મનુષ્ય એ જ ક્ષણે પવિત્ર થઈ જાય છે. એક શ્લોક તમે સાંભળો, તમારું કલ્યાણ. આ ભાગવત ધર્મનો એવો પ્રભાવ છે. એનું અવલંબન કરવાથી ગમે એટલો દુષ્ટ કેમ ન હોય પણ તત્કાળ પવિત્ર કરી દે છે. ભગવાન પરમ કલ્યાણ સ્વરૂપ છે. એના નામનું શ્રવણ અને કીર્તન ખૂબ જ પુણ્યદાયી છે. આવા દેવોના દેવ, આદિ પુરુષ ભગવાન નારાયણનું આપે મને સ્મરણ કરાવ્યું. ત્વયા પરમ કલ્યાણ પુણ્ય શ્રવણ કીર્તન સ્મરિતો ભવ સ્મરિતો ભગવાનત્ય દેવો નારાયણો મમ. હું તમને એક ઇતિહાસ કહું છું. મહાત્મા વિદેહરાજ નિમિ અને ઋષભદેવજીના 9 પુત્રો યોગીશ્વરો એનો સંવાદ છે. અગાઉ સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવ્રત, એના પુત્ર આજ્ઞિત્ર થયા. આજ્ઞિત્રનો નાભી અને નાભીના પુત્ર ઋષભદેવ થયા. એ ઋષભદેવ છે એ ભગવાનના જ અંશ અવતાર માનવામાં આવ્યા છે. તેમણે મોક્ષ ધર્મનો ઉપદેશ આપવા માટે અવતાર લીધો હતો. એને 100 પુત્રો થયા. એ બધાય વેદોના પારદર્શી વિદ્વાન હતા. તેમનામાં ભરત સૌથી મોટા હતા. ભરતજી પણ ભગવાન નારાયણના ઉપાસક હતા. એના નામ ઉપરથી આ દેશ ભારત વર્ષના નામે પ્રસિદ્ધ છે. ભરત રાજાએ સમગ્ર ભૂમંડળનું રાજ્ય કર્યું અને પછી રાજ્યનો ભોગ બધો છોડી ત્યાગ કરી અને ભગવાનની આરાધના માટે તપસ્યા કરવા માટે વનમાં વયા ગયા. વનમાં એને ભગવાનની ઉપાસના કરી પણ 3જા જન્મમાં એને ભગવાનની પ્રાપ્તિ થઈ. આજ રાજર્ષિ ભરતને બીજો જન્મ હરણ યોનિમાં મળ્યો અને પછી 3જા જન્મમાં બ્રાહ્મણ યોનિમાં આવી અને જળ ભરત નામે પ્રસિદ્ધ થયા. એ બધું તમે જાણો છો, આગળ આવી ગયું. ઋષભદેવજીના 100 પુત્રો, એમાંથી 9 પુત્રો 9 દ્વીપોના અધિપતિ થયા કે જે ભારત વર્ષની 4 બાજુ સ્થિત છે. અને 81 પુત્રો કર્મકાંડના રચયિતા અગ્નિહોત્રી અર્થાત કર્મ માર્ગના પ્રવર્તક બ્રાહ્મણ થયા. બાકીના 9 પરમાર્થ તત્વના પ્રચારક
મહાન ભાગ્યશાળી એવા સંન્યાસી થયા. તેઓ દિગંબર સંન્યાસી હતા, આત્મવિદ્યામાં પારંગત. એના નામ હતા કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાન, આવિર્હોત્ર, દ્રુમિલ અને ચમસ અને કરભાજન. આ બધા મહાત્માઓ છે એ જળ ચેતનાત્મક આખું વિશ્વને ભગવાનનું સ્વરૂપ માનતા હતા. ભગવાનને પોતાનાથી અલગ જોવે જ નહીં. ભગવાન મારી સાથે જ છે, હું જ ભગવાન છું. પોતાનાથી નોખું ન જોવે. અર્થાત સર્વત્ર એક જ પરમાત્માનું જ એને દર્શન થતું. જ્યાં જોવે એને બધે પરમાત્મા દેખાય. આવી રીતે બધામાં આત્મભાવ રાખીને એક પરમાત્માનું જ વિશ્વ બ્રહ્માંડનું દર્શન કરતા રહ્યા, સર્વત્ર વિચરણ કરતા. એની ગતિ ત્રિલોકમાં વિના રોક ટોક સર્વત્ર થતી. દેવતા, ગંધર્વો, યક્ષો, મનુષ્ય, કિન્નરો, નાગલોક અને કોઈ પણ સ્થળમાં એ જઈ શકતા. આ સિવાય તેઓ બીજા મુનિઓ, ચારણો, ભૂપતિ, વિદ્યાધરો અને ગાયોના સ્થાનો જ્યાં હોય ત્યાં પણ અબાધિતપણે વિચરણ કરતા. કોઈ એને અટકાવે નહીં, બાધા નહીં. અબાધિત એટલે બાધા વગરનું. એકવાર નવે નવ યોગેશ્વર વિચરણ કરતા કરતા નિમિ રાજાના યજ્ઞમાં જઈ પહોંચ્યા છે. અહીંયા અજનાભ ખંડમાં એટલે ભારત વર્ષમાં મહાત્મા નિમિ છે એ મોટા મોટા ઋષિઓ દ્વારા યજ્ઞ કરાવતા હતા. આ પરમ ભાગવત મહાનુભાવો કે જે પોતાના તેજથી સૂર્ય જેવા પ્રકાશિત થઈ ગયા હતા, એટલો પ્રકાશ એનો હતો. એ યોગેશ્વરોને જોઈને યજ્ઞ કરાવનાર નિમિ રાજા પ્રગટ રૂપે અગ્નિદેવ, ઋત્વિજ વગેરે બ્રાહ્મણો બધા ઊભા થઈ એનું સ્વાગત કરે છે. આ નવ યોગેશ્વરનું. અને એમ જાણે છે કે આ નારાયણનું સ્વરૂપ છે. અતિ પ્રસન્નતાથી ઉચિત આસન આપ્યું, વિધિપૂર્વક પૂજન કર્યું. એ બધા યોગીશ્વરો પોતાની કાંતિથી સમસ્ત સાક્ષાત બ્રહ્માજીના માનસ પુત્ર સનકાદિક જેવા પ્રકાશિત થઈ ગયા હતા. નિમિ રાજાએ વિનયપૂર્વક પ્રણામ કરીને પ્રેમથી પ્રશ્ન પૂછ્યો. વિદે રાજ નિમિ કે છે કે હું આપને સર્વ સાક્ષાત ભગવાન મધુસૂદનનો પાર્ષદ માનું છું અને ભગવાન વિષ્ણુના સેવક સમગ્ર લોકને પવિત્ર કરવા માટે વિચરણ કરતા રહીએ છે. વિદેહો વાચ દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપિ દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શનમ. દુર્લભમ માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપિ દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શનમ. બરાબર સાંભળજો ધ્યાન દઈને.
દુર્લભમ માનુષો દેહો, દુર્લભો. આ મનુષ્ય દેહ છે એ દુર્લભ છે. મનુષ્ય જીવન છે એ પ્રાણીઓ માટે ખૂબ જ દુર્લભ છે. અને ક્ષણભંગુર છે, પાણીના પરપોટા જેવો. પરપોટો થોડીક વાર થાય ને પછી તૂટી જાય, ફૂટી જાય. એવી રીતે આ જીવન છે, મનુષ્ય જીવન બહુ જ દુર્લભ છે. અને એમાંય ભગવાનના પ્રિય ભક્તોનો દર્શનનો લાભ પ્રાપ્ત થાય ને, એ તો વિશેષ દુર્લભ છે. એટલે હે ત્રિલોક પાવન મહાત્માઓ, હું આપ સર્વને પરમ કલ્યાણ સંબંધી પ્રશ્ન પૂછું છું. કેમ કે આ સંસારની અંદર અર્ધા ક્ષણનો પણ સત્સંગ થઈ જાય તો મનુષ્ય માટે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ખજાનો છે. અડધી ક્ષણ, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાત, તુલસી સંગત સંત કી ટળે કોટી અપરાધ. એક ઘડી એટલે 24 મિનિટ, આધી ઘડી એટલે 12 મિનિટ, આધી મેં પુનિયાત એટલે 12 માંથી વળી 6, એટલે 6 મિનિટે જો કોઈનો સત્સંગ થઈ જાય તો કોટી અપરાધ એટલે કે પાપ છે, પાપનો નાશ થઈ જાય છે. જો આપ મને યોગ્ય અધિકારી માનતા હોય તો કૃપા કરીને ભાગવત ધર્મના સંબંધમાં જણાવો. ભાગવત ધર્મથી પ્રસન્ન થઈને અજન્મા પ્રભુ પોતાના શરણાગત ભક્તને સ્વયં પોતાની જાતનું દાન આપી દે છે. એ ભાગવત ધર્મ છે. ભગવાન પ્રસન્ન થઈ જાય. અને જે શરણાગત ભક્ત હોય ને એને જ આપે પોતાની જાતનું દાન. એને શરણે ન ગયા હોય તો ન આપે. ધર્માન ભાગવતાન મૃતા યદિ ન શ્રૂયતે ક્ષમમ યે પ્રસન્ન પ્રપન્નાય દાસ્યાત્યાત્માનમપ્યજઃ. વસુદેવજી, મહાન યોગીશ્વરોને નિમિ રાજાએ પ્રશ્ન કર્યો ત્યારે એ પ્રશ્નના ઉત્તરમાં સભામાં બેઠેલા સદસ્યો ઋત્વિજો અને રાજાને આવી રીતે યોગેશ્વરો કહે છે. પ્રથમ મહાત્મા કવિજીએ કીધું કે તમે આત્યંતિક કલ્યાણ માટે પ્રશ્ન કર્યો છે. એના માટે અનન્ય શરણાગતિ જ સર્વોપરી સાધન છે. આ સંબંધમાં અચ્યુત ભગવાનના ચરણનું શરણ લેવું એ જ શાશ્વત રૂપે ભય રહિત અને સર્વોપરી સાધન હું માનું છું. કારણ કે જેની સાંસારિક પદાર્થમાં આત્મબુદ્ધિ અને સુખ બુદ્ધિ છે એવા લોકો જો ભગવાનને શરણે જાય ને તો એના ફળ રૂપે એનું અજ્ઞાન દૂર થઈ જાય છે. સંસારમાં જેની આત્મબુદ્ધિ છે, સંસારમાં સુખ છે, એવાય જો શરણે જાય ને તો એને ઈ ફળ મળે કે એનું અજ્ઞાન દૂર થઈ જાય અને સંસારની અંદર દુઃખનો અનુભવ કરીને એ વિરક્ત થઈ જાય છે. અજ્ઞાન દૂર થવા માટે દુઃખનો અનુભવ થાય અને પછી એમાંથી વિરક્ત થાય. એને આધ્યાત્મિક પ્રસન્નતા મળી જાય અને ભય છે એ તો વયો જ જાય.
તેઓનો સર્વત્ર આત્મભાવ હોવાથી બધી જગ્યાએ સમાન રૂપે નિરંતર પરમાત્માનો જ અનુભવ એને થવા લાગે. ભલા ભોળા અજ્ઞાની મનુષ્યોને ખૂબ જ સરળતાથી પોતાની સાક્ષાત પ્રાપ્તિ માટે જે ઉપાય ભગવાને પોતાના શ્રી મુખે કીધા છે એ જ ભાગવત ધર્મ છે. ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય એટલે ભગવાને ખુદ જ કીધું છે ભાગવત ધર્મમાં. આ ભાગવત ધર્મનું જે અવલંબન કરે એને પાળે એ મનુષ્ય ક્યારેય વિઘ્નોથી પીડા નથી પામતો. એને કોઈ વિઘ્ન આવે જ નહીં. આંખ બંધ કરીને દોડવા માંડે ને છતાંય એ વિધિ વિધાનમાં એને ઉણપ રહી ગઈ હોય તો એનાથી એનું પતન નથી થતું. વિધિ વિધાન કરીને તમે ગમે તે યજ્ઞ નામ તેને બધું કરો પણ એમાં ભૂલ રહી જાય, ઉણપ રહી જાય તોય એનું પતન ન થાય. આ ભાગવત ધર્મનું અવલંબન કરતા હોય એટલે પાડતા હોય તો. અને એનું ફળ ન મળે એવું નથી બનતું. ફળથી વંચિત નથી થતો. ફળ તો એને મળે જ છે. મનુષ્ય પોતાના શરીર, વાણી, મન, ઇન્દ્રિય, બુદ્ધિ, અહંકાર અથવા પોતાના સ્વભાવ અનુસાર જે કર્મ કરે એ તમામે તમામ પરમપિતા પરમાત્માને, ભગવાનને અર્પણ કરી દેવાના, સમર્પિત કરી દેવાના. એ જ હાવ હેલો અને સરળ ઉપાય છે. ખૂબ જ સરળ. શરીરથી કર્મ કરો, વાણીથી કર્મ કરો, મનથી કર્મ કરો, ઇન્દ્રિયથી કર્મ કરો કે બુદ્ધિથી કર્મ કરો કે અહંકારથી કર્મ કરો, જેવો આપણો સ્વભાવ એ પ્રમાણે આપણે કર્મ કરી અને એ બધા ભગવાનને અર્પિત કરી દેવાના. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા નુસૃત સ્વભાવાત કરોતિ યદ યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત તત. ગમે તે કર્મ કરીને આ શ્લોક બોલી જવાનો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા નુસૃત સ્વભાવાત કરોતિ યદ યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત તત. ભગવાનને અર્પણ કરું છું. ભગવાન સિવાય અન્ય પદાર્થો જેવા કે આપણે શરીર, ઘર વગેરેમાં તાદમ્ય હોય, અર્થાત અસત પદાર્થની સત્તા માની લઈએ આપણે અને એની સાથે ખૂબ સંબંધ રાખી તો જ ભય ઉત્પન્ન થાય. બહુ સંબંધ ન રાખ્યો તો ભય ન ઉત્પન્ન થાય. આવી સ્થિતિમાં જો પરમાત્માથી વિમુખ થઈ જાય અને એ ભ્રમવશ અનાત્મ વસ્તુમાં જ આત્મબુદ્ધિ કરી લે છે, જેના કારણે એ પોતાના નિજ સ્વરૂપને ભૂલી જાય છે. નિજ સ્વરૂપ એટલે આપણું મૂળ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. એ આપણને એમ થાય કે આ ઘર સાચું, આ મોટર જ સાચી, પૈસા જ સાચા, એટલે આપણે પરમાત્માથી વિમુખ થઈ જાય. અનાત્મ વસ્તુમાં આત્મબુદ્ધિ કરી લે એ તો જોશે જ. એટલે પોતાનું મૂળ રૂપ છે ને આપણે ભૂલી જાય છીએ. અને આપણા મૂળ રૂપની તાકાત કેટલી છે, અપાર શક્તિ છે. જેટલી ઈશ્વરની શક્તિ છે ને એટલી જ આપણા મૂળ રૂપની શક્તિ છે, નીચ સ્વરૂપની શક્તિ છે. પણ એવું આપણે ભૂલી જાય છીએ
શું કામ? તો કે માયાને કારણે, ભગવાનની માયા. એટલે બુદ્ધિમાન મનુષ્યોએ આવા અજ્ઞાનથી મુક્ત થવું હોય. જે બુદ્ધિશાળી છે એને એમ થાય કે મારા અજ્ઞાનથી મુક્ત થઈ જાઉં છું, તો એને શું કરવાનું? અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિથી એક ભગવાનનું જ શરણ લઈ લેવાનું. એના માટે એને ગુરુમાં ભગવત બુદ્ધિ રાખવાની. ગુરુ છે ને એ જ ભગવાનનું સ્વરૂપ છે, સાચા ગુરુ. સતગુરુ તમે મારા તારણહાર, કે હરિ ગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાખની અરજી રે સાંભળ, જાણે સાંભળજો ગુરુજી. સતગુરુને પ્રાર્થના કરવાની. કોઈ પણ ગુરુને ધારી શકીએ આપણે. ગુરુ જીવતા હોય એવું નહીં. ગુરુ અત્યારે હયાતીમાં ન હોય ને તો આપણે એને ફોટો રાખી નહીં, એને ગુરુ તરીકે પૂજી શકીશ. કૃષ્ણ વંદે જગત ગુરુ, કૃષ્ણને જ ગુરુ માની લ્યો. વાસ્તવમાં પરમાત્મા તત્વ છે ને એ જ સત્ય વસ્તુ છે. પણ સંસારિક પદાર્થોનું ચિંતન કરનારને એ પદાર્થનું ચિંતન કરવાથી બુદ્ધિમાં એની એવી પ્રતીતિ થાય છે કે મનુષ્ય એને સત માની લે છે. સાંસારિક પદાર્થોનું ચિંતન કરી રાખે એટલે એમ થાય કે આ જ સાચું છે. એ કારણે એ અસત પદાર્થની સત્તા સ્વીકારી લે છે. પણ વાસ્તવમાં જે રીતે આપણે સ્વપ્ન અવસ્થામાં હોય અને જાગી જાય તો એ સ્વપ્નમાં જે દેખાતું હોય ને એ બધું મિથ્યા હોય એનો બોધ થાય છે. એ જ રીતે સાંસારિક વિષયના સંદર્ભમાં આપણે જોઈ તો જાગૃત અવસ્થામાં જે મનોરથ કર્યા હોય એ પણ મિથ્યા જ છે. એટલે બુદ્ધિમાન મનુષ્યએ સાંસારિક વિષયોનું ચિંતન કરનાર મનને ભટકવા ન દેવું જોઈએ. મન ભટકે છે, સાંસારિક વિષયનું ચિંતન કરે છે, ખોટું જ છે. તો આવો પ્રયત્ન કરતા કરતા અભય પદને પ્રાપ્ત થઈ જાય, પરમ પદને પ્રાપ્ત થઈ જશે. મનને ભગવાનમાં પરોવવાનો ઉપાય યોગેશ્વર કવિજી કહે છે કે સંસારમાં ભગવાનના જન્મ અને એની લીલા ચરિત્રોની અનેક કથાઓ છે, પ્રસિદ્ધ કથાઓ. એ કથાઓનું લાજ સંકોચ છોડીને ગાન કરવું જોઈએ, તો ભગવાનમાં મન લાગી જાય. આપણે એમ કહીને કે અમારું ભગવાનમાં મન નથી લાગતું, તો મન પરોવા માટે ભગવાનની લીલા કથાઓનું ગાન કરવાનું. અને કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થાન પ્રત્યે કોઈ જાતની આસક્તિ ન રાખવી, તો ભગવાનમાં મન લાગી જાય. જે મનુષ્ય આવી રીતે વિશુદ્ધ વ્રત નિયમ લે એના હૃદયમાં પરમ પ્રિય પ્રભુના નામ કીર્તનથી ભગવાન પ્રત્યે અનુરાગ થઈ જાય છે, પ્રેમ થઈ જાય છે, ચિત્ત છે દ્રવિત થઈ જાય છે. એ સાધારણ લોકોની હારે બેઠો ને એનાથી ઉપર ઉઠી જાય, નોખો તરી આવે.
લોકોની માન્યતાઓ અને ધારણાઓથી પર થઈ જાય. દંભથી નહીં પણ સ્વભાવથી જ ઘેલા જેવો થઈ જાય છે. તેનો સ્વભાવ જ ઘેલા જેવો થઈ જાય છે. ભગવાનની લીલા જોઈ જોઈને આનંદમગ્ન થઈને ખડખડાટ હસવા લાગે. પછી જેવી રીતે ગોપીઓને થયું તું ને, પ્રભુ આપ ક્યાં છો, પ્રભુ આપ ક્યાં છો, એવું ગોપી કઈ કઈને હૈયા ફાટ રુદન કરતી હતી. ક્યારેક મોટા અવાજે ભગવાનને પોકારવા લાગતી હતી. એવી રીતે કોકવાર મધુર સ્વરે પ્રભુના ગુણગાન ગાય. ક્યારેક ક્યારેક જ્યારે એ પોતાના પ્રિયતમને ભગવાનને પોતાની આંખ સામે હોવાનો અનુભવ કરે છે કે અહીં ઊભા છે, અને ભગવાનને જોવે ને એટલે એ ઊભો ઊભા નાચવા લાગે, નૃત્ય કરવા લાગે છે. આમાં એની બધી ક્રિયાઓ લોકાતીત હોય છે, એટલે લોકોને ખબર ન પડે, લોકોથી અતીત હોય છે. રાજન, આ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, પ્રાણી, દિશાઓ, વૃક્ષ, વનસ્પતિ, નદી, સમુદ્ર, એ બધા ભગવાનના જ શરીર છે. બધા રૂપમાં ભગવાન જ પ્રકટ રૂપે છે. એવું સમજીને જે કોઈ એની સામે દેખાય, પછી એ દેખનાર ચાહે પ્રાણી હોય કે અપ્રાણી, ભગવાન જ છે પ્રકટ રૂપે. એને ભગવદ ભાવથી પ્રણામ કરે કે આની અંદર છે ને ભગવાન છે, એ જ ભગવાન છે, એને પ્રણામ કરે. એને પછી ઉપરનું શરીર હોય ને એ ન દેખાતું હોય, એને એમાં ભગવાન નારાયણના દર્શન થાય. ખન્વાયો મગ્નિમ સલિલમ મહિમ ચ જ્યોતિષેષત્વાનિ દિશો દ્રુમાદિન શરે સમુદ્રાંશ્ચ હરે શરીરમ યત્કિંચ ભૂતં પ્રણમેદનન્ય યત્કિંચ ભૂતં પ્રણમેદનન્ય. ભક્તિ પરેશાનુભવો વિરક્તિ રણ્યત્ર ચૈષત્રિક એકકાલ પ્રપદ્યમાનસ્ય યથા સ્નતઃ સ્યુઃ સ્તુષ્ટિઃ પુષ્ટિઃ ક્ષુદપાયોનુદાસં સ્તુષ્ટિઃ પુષ્ટિઃ ક્ષુદપાયોનુઘાસં. ભોજન કરનારને ગ્રાસે ગ્રાસે એટલે કે એક એક કોળીએ તુષ્ટિ મળે છે, સુખ મળે છે. પુષ્ટિ
એટલે કે જીવન શક્તિનો સંચાર એને પ્રાપ્ત થાય છે. અને ક્ષુધા નિવૃત્તિ એટલે તરસ. આ ત્રણેય વસ્તુ તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધા નિવૃત્તિ એકી સાથે થઈ જાય ભોજન કરે એને. એવી રીતે ભગવાનનું શરણ લઈ લે અને એની ભક્તિ કરે, એને ક્ષણે ક્ષણે ભગવાન પ્રત્યે પ્રેમ, પોતાના પ્રેમાસ્પદ પ્રભુના સ્વરૂપનો અનુભવ થવા લાગે. મને ભગવાન કેટલો પ્રેમ કરે છે, મારું કેટલું ધ્યાન રાખે છે. આપણે મોઢેથી શરણાગતિ લઈ લઈએ છીએ કે હે પ્રભુ, હું તમારા શરણે છું. હૃદયથી નથી લેતા. હૃદયથી શરણાગતિ સ્વીકારી લ્યો. પ્રભુ તમારું ધ્યાન રાખે છે. બધી જગ્યાએ પ્રભુનો અનુભવ, પ્રભુના સ્વરૂપનો અનુભવ થવા લાગે. એ સિવાય અન્ય પદાર્થો પ્રત્યે એને વૈરાગ્ય થવા લાગે છે. આ બધું એકી સાથે થવા માંડે. પ્રતિ ક્ષણ પોતાની એક એક વૃત્તિ એનાથી ભગવાનના ચરણ કમળમાં ભક્તિ કરે, એને ભગવાન પ્રેમમય ભક્તિ આપે છે. પ્રેમમય ભક્તિ એટલે સંસાર પ્રત્યે વૈરાગ્ય અને પોતાના પ્રિયતમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું જ્ઞાન પ્રાપ્ત થાય. ભગવાનનું સ્વરૂપ જોવાનું છે, એનું જ્ઞાન આપણે થવું જોઈએ. એટલું જ નહીં, એ ભાગવત થઈ જાય છે. અને જ્યારે આ સર્વ બધું પ્રાપ્ત થઈ જાય ને, ત્યારે એ સ્વયં પરમ શાંતિનો અનુભવ કરે. એટલે કલ્યાણની કામના વાળા મનુષ્યએ ભગવાનના શરણ સિવાય બીજું કાંઈ સુખ ઈચ્છવું ન જોઈએ. ભગવાનના શરણે જ જવું જોઈએ. એ સૌથી સરળ ઉપાય છે. પેલા તો જે કરો તે બધું ભગવાનને અર્પણ કરી દો. કાયેન વાચા મનેસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃત વા નુસૃત સ્વભાવાત કરોતિ યદ યત સકલમ પરસ્મૈ નારાયણાયતિ સમર્પયેત. જે કરો એ પરમાત્માને અર્પણ. પછી બધું થાય. સાંસારિક વિષયનું ચિંતન નહીં કરવાનું અને ભગવાનના ગુણગાન ગાવાના. જોશ જોશથી મોટેથી ગુણગાન ગાવાના. પછી ભગવાનમાં પ્રીતિ થાય, પ્રેમ જાગે અને પછી બધે ભગવાન દેખાય. ખમ વાયુ મગ્નિમ સલિલમ મહિમ ચ જ્યોતિમસી સત્વાની દિશો દ્રુમાદિન. આ જ સરળ ઉપાય, તો જ આપણું કલ્યાણ છે. શરણાગતિ સાચા હૃદયથી. નિમિ રાજા પૂછે છે કે હે યોગેશ્વરો, હવે ઈ કૃપા કરીને કયો કે આવા પરમ ભગવદીયનું લક્ષણ કેવું હોય? આપણને કેમ ખબર પડે કે આ પરમ ભગવદીય છે? એનો ધર્મ શું? એનો સ્વભાવ કેવો હોય? એનું આચરણ કેવું હોય? બીજા લોકો સાથે હોય તો એનું આચરણ તો કંઈક નોખું તરી આવતું હોય. એ બોલે કેવું અને કયા લક્ષણોને કારણે એ ભગવાનનો પ્રિય બની જાય છે. ગીતાજીમાં 2 અધ્યાય 54મો શ્લોક, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે ને તે જ છે. એ વાંચી લ્યો તોય ચાલે.
એમાં અર્જુને પૂછ્યું છે કે સ્થિત પ્રજ્ઞ થઈ ગયો હોય એનું લક્ષણ શું હોય, એનું આચરણ કેવું હોય, કેવું બોલે, કેવું ચાલે. અહીંયા નિમિ રાજાએ પૂછ્યું છે. નિમિ રાજામાંથી 9 યોગેશ્વરમાંથી બીજા હરિજી કહે છે કે રાજન, સર્વશ્રેષ્ઠ ભગવત ભક્તનું લક્ષણ તમને કહું. જે સર્વ પ્રાણી માત્રમાં એક જ આત્મા છે એવી ભાવના કરીને ભગવાનની જ સત્તાને જુએ અને સંપૂર્ણ પ્રાણીઓના આત્મારૂપ ભગવાનમાં જુએ. આ બધું ભગવાનનું સ્વરૂપ છે ને, આ બધા છે એ ભગવાનમાં જ છે. એ ઉત્તમ ભાગવત. પણ જે ભગવાન સાથે પ્રેમ અને એના ભક્તો સાથે મિત્રતા કરે તથા દુઃખી અને અજ્ઞાનીઓ પર કૃપા કરે, પણ ભગવાન સાથે દ્વેષ કરનારની ઉપેક્ષા કરે, એ મધ્યમ કોટીનો ભક્ત છે. બધું ભગવાનનું છે. ગમે એવો ભગવાનનો દ્વેષી હોય ને, એની ઉપેક્ષા ન કરવી, કારણ કે એ ભગવાનનું જ સ્વરૂપ છે. ખાલી દુઃખીને અજ્ઞાની હોય ને ઉપર કૃપા કરવાની, ભક્ત હોય તો વધારે મિત્રતા રાખવાની. એવું નહીં, બધા સરખા સમભાવ વાળા થઈ જવા જોઈએ. એટલે બધે સમ દૃષ્ટિ થઈ જાય. સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગે પર સ્ત્રી જેને માતરે જીવા થકી અસત્ય ન બોલે પર ધન નવ જાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવની વ્યાખ્યા શું? તો આ નરસિંહ મહેતાના ભજનમાં જ છે. એ વૈષ્ણવની વ્યાખ્યા છે. એ પ્રમાણે જો આપણે જીવતા હોય તો આપણે વૈષ્ણવ છીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પરાઈ પીડ, બીજા વ્યક્તિને દુઃખ હોય ને એ પોતાનું દુઃખ માને એ વૈષ્ણવ. હગા હોય ને એને દુઃખ હોય ને પોતાનું દુઃખ થાય તો એ તો બધા સ્વાભાવિક છે. ઘરના હોય અને ઘરના દુઃખ થાય, પણ પરાઈ વ્યક્તિ હોય જેને ઓળખતા ન હોય અને એનું દુઃખ હોય ને એ પોતાનું દુઃખ સમજે, એ સાચો વૈષ્ણવ. બીજા કોઈની ઉપેક્ષા ન કરવી, દ્વેષ ન કરવો. ભગવાનની સાથે દ્વેષ કરતો હોય એની ઉપેક્ષા નહીં કરવાની. અને આવી રીતે કરતો હોય તો મધ્યમ કોટીનો ભક્ત થઈ જાય. હવે ત્રીજી વાત બતાવી કે આનાથી અલગ જે ભગવાનના અર્ચા વિગ્રહ વગેરે કરે, એટલે મૂર્તિ પૂજા શ્રદ્ધાથી કરે, પણ
પણ ભગવાનના ભક્તો હોય એમાં એને શ્રદ્ધા ન હોય, તો એ અન્ય લોકોમાં એની શ્રદ્ધા થશે કઈ રીતે? ભગવાનના ભક્તો હોય એમાં શ્રદ્ધા ન હોય તો બીજા લોકોમાં શ્રદ્ધા કેવી રીતે બેહે? આવો ભક્ત હોય એ પ્રાકૃત છે, નિમ્ન શ્રેણીનો ભક્ત છે. એને મૂર્તિમાં જ ભગવાન દેખાય, એને ભક્તમાં ભગવાન ન દેખાતો હોય. હાલતા ચાલતા ભક્ત હોય છે ને એ જ ભગવાનનું સ્વરૂપ હોય છે. ત્યાર પછી યોગીશ્વરો કહે છે કે ગુણાતીત અવસ્થા એટલે શું? ગુણથી પર થઈ ગયા હોય. એણે કીધું કે જે ઇન્દ્રિય દ્વારા વિષયોને ગ્રહણ કરતો રહે અને એની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં એને ન તો હર્ષ થાય અને ન તો દ્વેષ થાય. વિષયો ગ્રહણ કરે અને વિષયો ન મળે તો એને દ્વેષ ન થાય, મળે તો રાજી ન થાય. આ બધું વિશ્વ છે ને એ ભગવાનની માયા છે એમ સમજે એ ઉત્તમ ભાગવત. એને કોઈ હરસ ને શોખ જન્મ મૃત્યુ સુધા તૃષા ભય અને દુઃખ વગેરે સાંસારિક ધર્મ શરીર ઇન્દ્રિય પ્રાણ મન અને બુદ્ધિમાં આવે છે. આ બધા સંસારિક ધર્મ છે. ઈ શરીર ઇન્દ્રિય પ્રાણ મન અને બુદ્ધિ એમાં દેખાય. શું દેખાય? તો કે ભય દુઃખ સુધા તૃષા જન્મ મૃત્યુ. એમાં દેખાય, એમાં આવે અને જાય. પણ ભગવાનનો ભક્ત છે ને એ ભગવાનની સ્મૃતિમાં મગ્ન રહી એમાં વ્યથિત નથી થતો. એ સ્મૃતિમાં જ મગ્ન થઈ ગયો હોય, એ બધું બીજું ભૂલી ગયો હોય. એને સુખ શું ને દુઃખ શું કાંઈ એને યાદ ન હોય. એ ઉત્તમ કક્ષાનો ભાગવત છે. દેહેન્દ્રિય પ્રાણ મનો ધિયામ યો જન્માપ્યયક્ષુદ ભયત્યર્ષકૃચ્છે સંસાર ધર્મે રવિમૂયમાન સ્મૃત્યા હરેર્ભાગવત પ્રધાન. જે ભક્ત જન્મ અને કર્મને લીધે અથવા તો વર્ણ આશ્રમ અને જાતિના કારણે અથવા તો શરીરના કારણે ક્યાંય પણ અહંતા મમતા કરતો નથી, જન્મ કર્મ કે વર્ણ આશ્રમ ગમે તે જાતિનો હોય, ક્યાંય અહંતા ન આવે ને મમતા ન આવે અને આ બધામાં આસક્ત ન થાય, એ ભગવાનને જ બહુ પ્રિય છે. ક્યાંય આસક્તિ નહીં રાખવાની. ન કામ કર્મ બીજાનામ યસ્ય ચેતસી સંભવઃ વાસુદેવે કલિનય સવે ભાગવતોત્તમ. જેની આસક્તિ ક્યાંય છે જ નહીં ને શરીરમાં કે ધનમાં, આ મારું છે ને આ પરાયું છે ને એવો ભેદભાવ ન રાખે, જે સર્વત્ર સમભાવથી એકમાત્ર પરમાત્માને જોવે ને કોઈ પણ ઘટના
અથવા સંકલ્પથી વ્યગ્ર ન થાય, શાંત રહેતો હોય, એ ભગવાનનો ઉત્તમ ભક્ત છે. રાજન, જેમણે પોતાના મન, ઇન્દ્રિય, શરીર વગેરેને પોતાના વશમાં નથી કર્યા, એવા મોટા મોટા દેવતાઓ છે ને, એ ભગવાનના ચરણારવિંદને શોધતા જ રહે છે. એટલે પેલા તો પોતાનું મન, ઇન્દ્રિય અને શરીરને વશ કરી લેવું પડે, નહીતર દેવતાઓની જેમ ગોતે રાખી ભગવાનના ચરણારવિંદ ક્યાં છે. અને ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી દેવતાઓ એને પ્રાપ્ત નથી કરી શકતા. પણ ભગવાનના પ્રેમી ભક્ત હોય ને, એનું ચિત્ત નિરંતર એ ચરણોનું સાનિધ્ય અને સેવામાં પોરવાયેલું રહે છે. ત્યાં સુધી કે તેને કોઈ એને ત્રિભુવનની રાજલક્ષ્મી આપી દે ને તોય એને એ ભગવત સ્મૃતિ નો તાર જે થઈ ગયો હોય, જોડાઈ ગયો હોય, એ તાર એનો તૂટતો નથી. એને ગમે એટલી સંપત્તિ આપી દે. આવા ભક્તો હોય એ ભગવાન ભક્તો માટે તો ભગવાન અડધી ક્ષણ માટે ભૂલતો નથી અને ભગવાન એનાથી ઓજલ નથી થતા. અને એ ભક્ત પણ ભગવાનથી ઓજલ નથી થતો, કારણ કે ભગવાનને જોતો હોય ને ભગવાન એને જોતા હોય. આપણે કેમ મનુષ્યને બીજા મનુષ્યને જોતા હોય એવી રીતે એને દેખાય. આવો ભગવત ભક્ત વૈષ્ણવમાં અગ્રગણ્ય છે, સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાનનું પરાક્રમ અપાર છે અને એ પ્રભુના ચરણોની આંગળીઓની નખમણી ચંદ્રિકાથી જે શરણાગત ભક્તોના હૃદયનો સંતાપ એકવાર દૂર થઈ ગયો છે, શરણાઈ વયા ગયા પછી સંતાપ બધો દૂર થઈ ગયો હોય, એવા એ ભક્તો ભગવાનની ભક્તિમાં જ આનંદિત થતા રહે છે. ભગવાનના ચરણોની અનન્ય શરણાગતિ છોડીને એ બીજે ક્યાંય જાતા જ નથી. જેમ ચંદ્રોદય થાય અને સૂર્યનો પ્રખર તાપ સંભવતો નથી, એમ એને પેલા કામ, ક્રોધ વગેરે શત્રુઓ પ્રભાવિત નથી કરી શકતા. બધા શત્રુ છે આપણી અંદરના. ભગવાનના નામનું વ્યવસ્થાથી પણ ઉચ્ચાર કરવામાં આવે, કઈ કરી શકો એમ ન હોય ને ભગવાનનું નામ જ લ્યો તમે, પછી એવી રીતે એનો ઉચ્ચાર કરો તો એ સમગ્ર પાપના સમૂહને તત્કાળ નાશ કરી દે છે. લેવું જ પડે એમ, બીજું કઈ રસ્તો જ નથી. ત્યારે નામ લઈને તોય પાપ વયા જાય છે. એવા સ્વયં ભગવાન શ્રી હરિ એના હૃદયને એક ક્ષણ માટે પણ છોડતા નથી, કારણ કે એણે પ્રેમની દોરીથી ભગવાનના ચરણ કમળને બાંધી લીધા છે. ખરેખર આવો પુરુષ જ ભગવાનના ભક્તોમાં મોખરે છે, એ જ મહાપુરુષ છે. ભગવાનના શરણે જાવું. નાનું બાળક હોય ને એનું ધ્યાન એની માં રાખતી હોય, મોટા થઈ જાય પછી માં ધ્યાન ન રાખે, નિર્દોષ બાળક છે. એવી રીતે ભક્ત છે એ નિર્દોષ છે. જેમ માં પોતાના પુત્રનું ધ્યાન રાખે ને, એવી રીતે ભગવાન એના ભક્તનું ધ્યાન રાખે છે.
ભગવત ઉર્વિક્રમાદ્રિશાખા નખમણિ ચંદ્રિક્યા નિરસ્તતાપે હૃદિ કથમુપસિદતાં પુનઃ સ પ્રભવતે ચંદ્ર ઇવોદિતેર્કતાપઃ વિસૃજતે હૃદયં ન યસ્ય સાક્ષાત દ્વરેરવશાભિહિતોऽપ્ય ગૌગનાસઃ પ્રણય રસનયા ધૃતાદ્રિપદ્મ સ્વભવતિ ભાગવત પ્રધાનયુક્તઃ સ્વભવતિ ભાગવત પ્રધાનયુક્તઃ इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादश स्कन्धे द्वितीयोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि। ओम नमो